સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજિત 1500થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ સેવકોએ સાફ સફાઈ કરી હતી, તો એકસાલ, ત્રાલસા અને દહેજ તેમજ પાંખજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી। આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વેનુભાઈ કાપડિયા અને સ્વયંસેવકો જોડાયા। સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપા દ્વારા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રોજેક્ટ અમૃતના તહેત 1500થી વધારે સ્થાનો પર જળાશયો અને નદીઓના ઘાટો ઉપર સફાઈઓ થઈ રહી છે અને તેમાં લગભગ હજારો શ્રદ્ધાળુ મહાત્માઓ ભાગ લઈ રહ્યા છે અને બપોર 12 વાગ્યા સુધી આ સફાઈ અભિયાન ચાલુ રહેશે। એમાં આજે ભરૂચ બ્રાન્ચમાં આ નીલકંઠેશ્વરનો આરો નર્મદા મૈયાના ઘાટ ઉપર ભરૂચ, તાલસા, એકસાલ, પખાજણ અને અન્ય ગામોથી પણ લગભગ 150 જેટલા મહાત્માઓએ આમાં ભાગ લઈને સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની જે શિક્ષાઓ છે એ શિક્ષાઓને સાર્થક કરવા માટેનું એક સપનું, જે કે સ્વચ્છ જલ સ્વચ્છ મન, સ્વચ્છ જલ સ્વચ્છ કલ, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે, જેવા અનેકો શિક્ષાઓને સાર્થક કરવાના અથાગ પ્રયાસ સારા સંત કરી રહ્યા છે। અમે સદગુરુ માતાજીના ઘણા આભારી છીએ કે એમણે આ મોકો આપ્યો છે સેવા કરવાનો અને આ દરેક સંત આજે દોડી હર્ષે ઉલ્લાસથી આ સેવા કરી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।